કોઈ પણ એક્ઝામની અંદર ત્યાં સુધી તમારું રિઝલ્ટ સારું નથી આવતું જ્યાં સુધી તમે એની એક્ઝામ નથી આપતા. જેમ કે ગુજસેટની અથવા તો બોર્ડના એમસીક્યુની આપણે વાત કરીએ તો હાલ યુટ્યુબની અંદર ઘણા બધા એમસીક્યુ દરેક ટીચર્સ લાઈવની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે કરાવી જ રહ્યા છે. પણ એમસીક્યુની પ્રિપેરેશન કેવી રીતે કરવી? આપણા પ્લેટફોર્મ પર એપ્લિકેશન પણ દર 2 વીકે એક્ઝામ થાય જ છે. આવતીકાલે આપણા એપ્લિકેશનના પ્લેટફોર્મ પર પણ એક્ઝામ છે જ, પણ 2 વીકની વચ્ચે એક્ઝામ આપવી હોય તો શું? તમારા ટ્યુશન ક્લાસીસની અંદર પણ એક ટાઈમ ટેબલ ફોલો થતું હશે, એ ટાઈમ ટેબલ મુજબ ટેસ્ટ લેવાતી હશે અને એનું રિઝલ્ટ પણ 4-5 દિવસ પછી આવતું હશે. પણ મારે તો સર મારા ટાઈમ ટેબલ મુજબ એક્ઝામ આપવી હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ એમાં આપવી હોય અને એની સાથે તરત મને રિઝલ્ટ મળવું જોઈએ. અને એ ટ્યુશનના 15-20 સ્ટુડન્ટ્સમાં મારો કયો નંબર છે નહીં, પણ આખા ગુજરાતના વિદ્યાર્થીઓમાં મારો કયો નંબર છે એ મને ખબર હોવી જોઈએ. મને ગમતું ચેપ્ટર મારે જે ટાઈમે આપવું એવું ટાઈમે આપી શકું અને મારું એનાલિસિસ કરી શકું. તો શું આવું શક્ય છે? તો ઘણા લોકો કહેશે હા શક્ય છે, પણ એના માટે પૈસા લાગે. પણ હું તમને આજે એમ કહું કે આવું શક્ય છે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ શક્ય છે. તો કેટલી મજા આવે. તો હવે તમે પહેલા વિડીયોને આગળ વધો એની પહેલું કામ કરો, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આપણે ફ્રી ઓફ કોસ્ટ ભણાવી રહ્યા છીએ, મટીરિયલ આપી રહ્યા છીએ, ટેસ્ટ આપી રહ્યા છીએ, એક્ઝામ સુધી માહિતી આપવાના છીએ, ભણાવવાના છે અને એક્ઝામ પછી આખી એડમિશન પ્રોસેસ પણ ફ્રીમાં કરાવવાના છીએ. તો એના માટેનું વોટ્સઅપ ગ્રુપ છે એ તમે સૌથી પહેલા જોડાઈ જાઓ. જો એક બી વોટ્સઅપ ગ્રુપમાં ઓલરેડી છો બોર્ડના ટાર્ગેટના તો આમાં ના જોડાતા. પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્લીઝ કરી દો, જેથી આવા જે નવા સેટઅપ આપણે તમારા માટે લાવીએ ફ્રી ઓફ કોસ્ટ એ તમને ઘરે બેઠા મળતા રહે. તો પ્રિયસર વિદ્યાપીઠ અને કોલેજ બોર્ડ સાથે મળીને તમારા માટે લઈને આવી ગયા છે ગુજસેટ અને બોર્ડ માટેની ફ્રી એમસીક્યુ ટેસ્ટ સિરીઝ. ફ્રી એમસીક્યુ ટેસ્ટ છે, 1 પણ રૂપિયો અહીંયા તમારી પાસે લેવાનો નથી, ના અમે લીધો છે અને ના અમે લેવાના છીએ. હવે એ ટેસ્ટ સિરીઝ તમે કેવી રીતે આપી શકશો એની તમામ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું. આ વિડીયો તમારે એક કામ કરતું જવાનું છે, તમારા બધા જ મિત્રોને શેર પણ કરી દેવાનો છે, જેથી એ લોકો પણ ફ્રી ટેસ્ટ સિરીઝનો લાભ લઈ શકે. શું કરવાનું છે? ડિસ્ક્રિપ્શનમાં હું એક લિંક આપું છું, એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો આની પહેલા તમે રજીસ્ટર કરેલું છે તો ફરીથી રજીસ્ટર કરવાની કોઈ જરૂર નથી. જો તમારું રજીસ્ટ્રેશન બાકી છે તો એક વખત સિમ્પલ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. કેવી રીતે કરવાનું છે બધી જ માહિતી તમને આજના સેશનમાં હું સમજાવીશ. સૌથી પહેલા તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આવું લખાણ દેખાતું હશે, એમાં લખ્યું હશે સ્ટેપ 1, આ લિંક પર ક્લિક કરી રજીસ્ટર કરો. તો એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, આ તમને બધું ડિસ્ક્રિપ્શનમાં દેખાશે કે તમને શું મળશે. ટાઈમ તમે તમારો મેનેજ કરી શકશો, 10 સેકન્ડમાં તમને રિઝલ્ટ મળી જશે, સાચા ખોટાની માહિતી મળશે, રિઝલ્ટની પીડીએફ મળશે, ચેપ્ટર વાઇઝ બધું જ તમને મળશે. ફૂલ લેન્થની ટેસ્ટ પણ ધીમે ધીમે આપણે આની અંદર એડ કરી રહ્યા છીએ, પણ હાલ તમને ચેપ્ટર વાઇઝ ઘણી બધી ટેસ્ટ મળશે. પહેલા લિંક ઉપર તમે ક્લિક કરશો, એના પછી તમારે શું કરવાનું છે? આગળ વધીએ. આ આપણો હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર શરૂઆતમાં જ એટલે મૂકી દીધો છે કે તમને આ લિંકમાં રજીસ્ટર કરવામાં કે ટેસ્ટ આપવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારે આ નંબર ઉપર કોલ કરવાનો છે સવારે 10 થી 5. તમારે આ નંબર ઉપર કોલ કરવાનો છે 7861035672. હું ડિસ્ક્રિપ્શનમાં બી લખી દઈશ. 10 થી 5માં કોલ કરીને કહેવાનું કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના વિદ્યાર્થીઓ વાત કરીએ છીએ, મને આ તકલીફ પડે છે, તો ત્યાંથી તમને એનું સોલ્યુશન મળી જશે. હવે આ તમારું પહેલું કામ હશે સ્ટેપ 1, સાઇન અપ કરવાનું. સાઇન અપમાં તમારે શું કરવાનું છે? તમારું સાચું નામ, પપ્પાનું નામ, તમારી સરનેમ, તમારો મોબાઈલ નંબર, તમારો વોટ્સઅપ નંબર, ઈમેલ આઈડી અને તમને જે પાસવર્ડ ગમે આટલું તમે નાખશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. કેમ કે કોઈ પણ વેબસાઇટ હોય તો પહેલું રજીસ્ટ્રેશન તમારે કરવું પડે. રજીસ્ટ્રેશન કરશો એટલે તમને આવો ડેશબોર્ડ જોવા મળશે. પહેલા રજીસ્ટ્રેશન કરેલું છે, ફરીથી કરવાની જરૂર નથી. અહીંયા લખેલું છે સ્ટાર્ટ ક્વિઝ. આ સ્ટાર્ટ ક્વિઝ ઉપર તમારે ચાલુ કરી જવાનું. હવે તમે જેવું ક્વિઝ ચાલુ કરશો એટલે તમને દેખાશે ધોરણ 10, ધોરણ 12 A ગ્રુપ, ધોરણ 12 B ગ્રુપ, ધોરણ 12 કોમર્સ. મતલબ 10મા વાળા વિદ્યાર્થીઓ, 12મા વાળા વિદ્યાર્થીઓ, A B ગ્રુપના અને કોમર્સ બધા વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ છે. હવે એમાં આગળ વધીએ. બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી તમામ છે. તમે આની અંદર સિલેક્ટ કરશો ને કે ભાઈ સ્ટાર્ટ ટેસ્ટ 12મું B ગ્રુપ, તો બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી દેખાડશે. 12મું A ગ્રુપ તો મેથ્સ, ફિઝિક્સ ને કેમિસ્ટ્રી તમને દેખાડશે. હવે આપણે આગળ વધીએ. તમને ચેપ્ટર સિલેક્ટ કરવાનું કહેશે, સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું કહેશે કે ભાઈ ફિઝિક્સમાં કયું ચેપ્ટર, કેમિસ્ટ્રીમાં કયું ચેપ્ટર, બાયોમાં કયું ચેપ્ટર. બાયોમાં માન લો તમે ચેપ્ટર સિલેક્ટ કર્યું અને આગળ વધ્યા તો તમને બાયોમાં આટલા બધા ચેપ્ટર્સ દેખાડશે. તમારે જે ચેપ્ટરની ટેસ્ટ આપવી હોય એ તમારે સીધી સ્ટાર્ટ કરી દેવાની. હવે તમે ચેપ્ટરમાં આગળ વધશો, બરાબર, કેટલી બધી ટેસ્ટ છે. ચેપ્ટર 2 ની પાર્ટ 3, પાર્ટ 4, પાર્ટ 5, એના પછી આગળ વધો. ચેપ્ટર 3 માં ટેસ્ટ ઘણી બધી મૂકેલી છે. ચેપ્ટર 3 માં ઢગલો ટેસ્ટ મૂકેલી છે, ચેપ્ટર 5 માં ટેસ્ટ મૂકેલી છે, 8માં ટેસ્ટ મૂકેલી છે, ચેપ્ટર 1, 2 ઓલરેડી ઢગલો ટેસ્ટ આની અંદર એડ થયેલી છે.
બરાબર. તમે એડ ક્વેશ્ચન જોઈ શકશો, એના 4 ઓપ્શન જોઈ શકશો, નેક્સ્ટ અને પ્રીવિયસ, તમે બધી જ વસ્તુ આમાં કરી શકશો. બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ મૂકેલી છે, એવું નથી કે એક જ મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે. બરાબર. તમારે મીડિયમ સિલેક્ટ કરવું તો બહુ સિમ્પલ છે. તમને અહીંયા છે ને ગમે તે કરતા હશો ને તો નીચે આવું દેખાશે, એને તમે સિલેક્ટ કરીને ગુજરાતી કરી દેશો ને આ જગ્યાને, તો બધું ગુજરાતીમાં થઈ જશે. અને અહીંયા તમે ઇંગ્લિશ રાખશો તો બધું ઇંગ્લિશમાં, બહુ બધી ભાષાઓ છે, પણ મેઇન તો ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ વાળા હિન્દી કરી શકશે. સીધું અહીંથી ચેન્જ કરો એટલે બધું બદલાઈ જાય. બરાબર. મસ્ત મજાની સેટિંગ કરેલું છે. તમે ગમે તે મીડિયમના વિદ્યાર્થીઓ તમે બધું બદલી શકો. તમને અહીંયા ટેસ્ટ તમારો સ્કોર 0% છે, સરેરાશ 32% છે. ક્વિઝ તમારે ફરીથી આપવા છે. તમે કેટલી ટેસ્ટ સિલેક્ટ કરી તમને બધું જ બતાવશે. ફરીથી તમે ટેસ્ટ કરી શકો. તમને ત્યાંથી તમારું એકાઉન્ટ ચેક કરી શકશો. એના પછી આ તમને તમારું ડેશબોર્ડ, કે ભાઈ તમે જે ધોરણ 10ની ટેસ્ટ આપી, બરાબર, નવી નવી ટેસ્ટો છે એ ક્યારે આવવાની છે એની માહિતી પણ આમાં છે. બરાબર. તમે કઈ ટેસ્ટ ક્યારે આપી એની માહિતી પણ છે. કેટલો તમે ટાઈમ લીધો, કેટલો તમે સ્કોર કર્યો, બધી જ વિગતો તમને હવે આખી ડેશબોર્ડમાં બતાવી દેશે. બરાબર. તમામ માહિતી તમને આમાં બતાવશે. એના પછી જો આ ક્વિઝની માહિતી છે, તમે કયો ખોટો જવાબ લખ્યો તો, તમારો સાચો જવાબ શું છે, એ બધું જ આખું તમને પરફેક્ટ ટાઈમ પ્રમાણે બતાવશે, જેથી તમે તમારું એનાલિસિસ કરી શકશો. લીડર બોર્ડમાંથી તમે લીડર બોર્ડ જોઈ શકશો કે ગુજરાતના બીજા વિદ્યાર્થીઓએ ત્યાં ટેસ્ટમાં શું માર્ક લાયા અને તમે કયા માર્ક ઉપર છો. બરાબર. જો આ છે, આટલા વિદ્યાર્થીઓ આટલા મિનિટમાં ટેસ્ટ પૂરી કરી, એમના 9 પોઈન્ટ છે. આ વિદ્યાર્થી આટલા મિનિટમાં પૂરી કરી, એમના આટલા પોઈન્ટ છે. જો તો તમને ખબર પડશે કે ગુજરાતના બીજા વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં કેટલા માર્ક ઉપર છે અને તમે એ માર્ક સુધી પહોંચી શકશો. એમનું એક વોટ્સઅપ કમ્યુનિટી પણ છે, એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમને ડેલી બેઝિસ ઉપર બધી માહિતી મળતી રહેશે. તો ફ્રી ઓફ કોસ્ટ છે. તમારે નીચે જવાનું છે, પહેલા સિમ્પલ રજીસ્ટર કરવાનું છે અને પછી સ્ટાર્ટ ક્વિઝમાં જઈને ખાલી ક્વિઝ ચાલુ કરવાની છે. કોઈ પણ તકલીફ હોય તો આ નંબર ઉપર કોલ કરવાનો છે, 7861035672. આ નંબર ઉપર તમારે 10 થી 5 માં કોલ કરવાનો છે, સોમથી શનિમાં. એવું કહેવાનું છે કે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પરથી વાત કરી રહ્યા છીએ, અમને આ તકલીફ પડી રહી છે વેબસાઇટમાં, તો તમને ત્યાંથી ગાઈડ કરવામાં આવશે. તો સરસ મજાની ટેસ્ટ ચાલુ છે. જે ઢગલો ટેસ્ટ એડ થવાની છે, કામ ચાલુ જ છે. તમે ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો, ટેસ્ટ એડ થતી જ રહેશે. પ્લસ આ વેબસાઇટ ઉપર તમે કોલેજ કમ્પેરિઝન પણ કરી શકશો. તમે થોડું વેબસાઇટ સર્ચ કરશો ને, બે કોલેજનું કમ્પેરિઝન કરી શકશો. કોઈ એક કોલેજની બધી માહિતી, કેટલી સીટ્સ છે, એનું પ્લેસમેન્ટ શું છે, લાસ્ટ યર કેટલું પ્લેસમેન્ટ થયું, એ બધી માહિતી પણ તમને આ વેબસાઇટથી જ્યારે તમે લોગિન કરી લેશો ને એટલે તમને મળશે. તો તમને ઘણી બધી માહિતી પણ કોલેજ વિશે આ વેબસાઇટથી મળી જ જવાની છે, એ પણ ઘરે બેઠા, જેથી તમે કોલેજ વિશે કન્ફ્યુઝનમાં હોય તો એ પણ તમારું ક્લિયર થઈ જાય. તો હવે સરસ મજાની ફ્રીમાં તમારા માટે ટેસ્ટ સિરીઝ લાવ્યા છે, તો આ વિડીયો શેર કરવાનું ચાલુ કરો. આપણી એપ્લિકેશન પ્લેટફોર્મમાં દર 2 વીકે ટેસ્ટ આવવાની જ છે. આપણા યુટ્યુબમાં પણ લેક્ચર્સ ચાલુ જ છે. જો પ્લેલિસ્ટ તમને હું બતાવી જ દઉં છું, સરસ મજાનું ચેક કરી લો. બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ. બરાબર. આર્યુ મેથ્સ. તો એના સરસ મજાની સિરીઝ તો આપણી ચાલુ જ છે. એ તો તમારે ભણવાનું જ છે. તો આપણી એપ્લિકેશનની ટેસ્ટ આપવાની છે. તમારા માટે એક્સ્ટ્રા આપણે બીજી ટેસ્ટ લઈને આવ્યા છે. આ ટેસ્ટ આપવાની છે. એટલે જ્યારે પણ બોર્ડ ગુજસેટના એમસીક્યુ આપવા બેસીશું એકચ્યુઅલ પેપરમાં, ત્યારે એકે એમસીક્યુ બહારનો હશે નહીં. તો મેક્સિમમ શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ રોજ રાતે 9 વાગે લાઈવ સેશનની અંદર. ટિલ ધેન બાય, ટેક કેર.